મહારાજના અમૃત વચનો તથા તેમની દિવ્ય વાણી એટલે વચનામૃત. વચનામૃતનો મહિમા સાંભળીએ પૂજ્ય ડોક્ટર સ્વામી પાસેથી. આ ગ્રંથનું નામ પરમહંસોએ આપ્યું વચનામૃત. વચન રૂપી અમૃત. ભગવાનના જે વચન છે અથવા તો ભગવાનના એવા અખંડધારક સંતના વચન છે અથવા તો એની જે લીલા છે એને અમૃતની ઉપમા આપેલી છે. આ લોકની અંદર મોટા માણસોના શબ્દોની કેટલી કિંમત હોય છે. અમેરિકાની અંદર એક ભાઈએ બટર બનાવવાની શરૂઆત કરી, માખણ. એણે બટર વેચવાનું હતું, એની જાહેરાત કરાવડાઈ. તો એની પહેલા તો ઘણા બધા બટર બજારમાં વેચાતા હતા જ. હવે એની સામે માર્કેટમાં ઉભા રહેવાનું, તો જાહેરાત એવી થવી જોઈએ ને કે લોકોને આ લેવાનું મન થાય. તો એના એક્સપર્ટની સલાહ લીધી. તો જાહેરાતમાં અમુક તો સલાહ અમુક કક્ષા સુધી આપી શકે, ક્યાં આગળ બોર્ડ મૂકવા, કઈ સાઈઝના મૂકવા, એ બધું બરાબર છે. પણ એવું કયું વાક્ય લખવું કે આમ લોકોના હૃદયમાં બેસી જાય. આ બધી ખૂબીઓ હોય છે આ લોકોની. જાત જાતનું બધાને આમ ખેંચવાના, આમ અને વાંચવાનું મન થાય. આમ કંઈક આમ પ્રેરણા મળે. ખાલી આમ વાંચીને પસાર થાય છે એવું નહીં, એ ગણતરી હોય છે લોકોની. તો એક એક્સપર્ટ હતો ને, એણે વાક્ય લખ્યું. આ લોકોએ સફેદ બટર બનાવેલું, બીજા બધા પીરા હતા. એટલે એણે જાહેરાતમાં એક વાક્ય લખ્યું કે અમારું બટર પીરું પડી જતું નથી. આટલું જ વાક્ય, અમારું બટર પીરું પડી જતું નથી. આનો અર્થ શું હરિકૃષ્ણભાઈ? આનો શું અર્થ થાય કે જે પીરા પડી ગયા છે એ બગડી ગયેલા છે. અમારું પીરું પડી જતું નથી એનો અર્થ પેલા તમારું પીરું પડી ગયું છે એવું કહેતો કેસ થાય. એટલે એવું બોલવાનું ને, અમારું પીરું પડી જતું નથી, તમારું જે હોય છે. પણ અમારું તો સફેદ છે ને સફેદ રહે છે. કે પેલા પીરા છે, પીરા પડી ગયેલા છે. એકચ્યુઅલી પીરા પડેલા હોતા જ નથી, એ પીરા જ હોય છે. પણ આ શબ્દ નાખવાનો હતો, માર્કેટમાં ઉભા રહેવાનું. અને પેલાનું સેલ્સ ઓછું થઈ ગયું, આનું વધી ગયું. પેલા લોકો બેઠા બેઠા રોજ ગણતરી કરતા હોય, એ બધા એના સેલ્સ હોય, રોજ એનો બધું હિસાબ બધા ચેક થતા હોય. આ તો એમને નથી ચાલતું બધું. સતત જાગૃતિ જોઈએ તો કામ થાય. એમને એમ નથી થતું. વેપારમાં કેટલી અંદર જાણપણું રાખવું પડે. એના એક્સપર્ટો કેમ ઓછું થયું, એટલે પાછા એ સંશોધન કર્યું. એણે કહ્યું આ વાક્ય આપણને માર્યા છે, એટલે આની સામે બીજું વાક્ય છોડો. તો બંદૂક હોય તો બંદૂક છોડવી પડે. પછી તે વખત લાકડીઓ લઈને આવત ના ચાલે. અત્યારે મિસાઇલ આવી તો એની સામે મિસાઇલ મૂકવી પડે. આ બધું સામે એ પ્રમાણે જ તૈયાર થવું પડે ને. એટલે એના પાછા એક્સપર્ટો હોય ને, એટલે એને એક્સપર્ટે વિચાર કર્યો, આમ ચિંતન કર્યું કે આની સામે કયું વાક્ય મૂકવું કે પાછું પડે. એટલે એણે વાક્ય શોધી કાઢ્યું. જીવન જરૂરી તત્વો ઘટાડીને અમે બટરને સફેદ બનાવતા નથી. એટલે કે આમાં જીવન જરૂરી તત્વો ઓછા થઈ ગયા છે, એટલે પાછું એનું સેલ્સ ઓછું થઈ ગયું. તો એ જે વાક્ય આપ્યું ને, કેટલા ડોલર લીધા, તે ગુણાયતાન સ્વામીએ લખ્યું છે કે એક જણાએ ₹1,00,000 બુદ્ધિ લીધી. એ સાચું લાગે છે. એ હવે પહેલા સમજાતું નથી લાખની કેમની લીધી છે, પણ હવે લાગે છે કે સાચું હોવું જોઈએ. આ વાક્યની કેટલી કિંમત છે. તો આવા વેપારની અંદર, ઉદ્યોગની અંદર, બીજા બધા કામની અંદર, મુંબઈમાં પેલા મગનભાઈ રાજા હતા, પટેલ હતા પણ રાજા કહેતા એને. એનો એક કેસ હતો, મોટો કેસ હતો, અને એવો કોમ્પ્લિકેટેડ કેસ હતો. બિચારા આમ હેતાશ થઈ ગયેલા. યોગીજી મહારાજને આશીર્વાદ આપેલા તમારી જીત થશે, કોઈ દડો થાય નહીં, કોઈ માને. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે. અને પછી યોગી મહારાજના આશીર્વાદ પછી એમણે એક વકીલ શોધી કાઢ્યો દિલ્હીની અંદર, અને વકીલને ફાઇલ સોંપી. અને એ ફાઇલ આખી એને સ્ટડી કરી લીધી. એક પોઈન્ટ શોધી કાઢ્યો આખી ફાઇલમાંથી. 100 પાનની ફાઇલ હશે, આખો ફૂલ સ્કેપ બધા કેસ. એક પોઈન્ટ એવું શોધી કાઢ્યું, બસ ખલાસ. અને કોર્ટમાં કેસ ચાલે, બધું સાંભળ્યા કરે. પછી એનો જયારે વારો આવ્યો ને, એ પોઈન્ટ મૂકી દીધું, જીતી ગયો. એક જ પોઈન્ટ. એ બુદ્ધિ છે. આ એ જે બોલ્યો હશે ત્યાં આગળ, એ જજ, સુપ્રીમ કોર્ટનો જજ, એના હૃદયમાં એ વાત બેસાડવી અને આખું એને જજમેન્ટ ફેવરમાં આપી દેવું. જેલ જ થવાની હતી, બીજું કાંઈ નહોતું. શંકા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, એ જાતનો આખો કોમ્પ્લિકેટેડ કેસ હતો. એમાંથી બહાર કાઢી નાખ્યા એક વાક્ય એ વકીલ. તો ભગવાન છે. આ આપણને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ નહીં, અનંત જન્મની ઇમ્પ્રિઝનમેન્ટ. અનંત જન્મની ઇમ્પ્રિઝનમેન્ટ નહીં, અનંત જન્મની ફાંસી. કોકનો એવો ગુનો હોય ફાંસી બહુ ઓછા ને કરે, તો ફાંસી કરે.
તો પછી એવી કોઈ ફાંસી છે અનંત જન્મની ફાંસી કે આ જન્મમાં ગુનો કરે ફાંસી, પછી પાછો જ્યાં જન્મે ત્યાં શોધી કાઢવાનો અને પાછો ત્યાં ફાંસી લબડાવવાનો, પાછો ફરી લબડાવવાનો, લબડાય જ રાખવાનો. આપણા જીવ ઉપર અનંત જન્મની ફાંસી છે. એક જન્મની ફાંસી હોય અને ખબર પડે કે આ વકીલ છોડાવે એવો છે તો કેટલું આમ થાય, બાપજી બાપજી, કારણ બીજો છૂટકો જ નથી. તો જો આપણને સમજાયું નથી, આપણને આ ફાંસી છે ને એવું સમજાયું નથી, પહેલી વાત એ છે. એટલે આપણે બધું ચાલે છે. તો આ પરમહંસોને સમજાવ્યું હતું એટલે અમૃત કહ્યું કે આ શબ્દો જે છે ને એ અનંત જન્મમાંથી આ મુક્ત કરે, અમર બનાવી દે. બધામાં જન્મ મરણની સાયકલમાંથી બહાર, બાકી કોઈ નીકળી શકે એવું નથી. ગમે તેવો મોટો હોય, ભણેલો હોય, રાજા હોય, મોટો કરોડપતિ હોય, ત્યાગી હોય, કથાકાર હોય, ગમે તે હોય, કોઈનો પત્તો પડ્યો નથી. કથાકાર રોટલા મળે ને પ્રતિષ્ઠા મળે. આગળ વાત જુદી છે. આ સ્વામિનારાયણ ભગવાનના વચન છે. એટલે પરમહંસો આ જાણતા હતા. એક એક પરમહંસો હતા ને જેને લખ્યું છે, આ કોઈ ઓર્ડિનરી નહોતા. બોલ્યા છે તો મહારાજ, અને પરમહંસો લખી લીધું છે, પણ લખવા વાળા સામાન્ય નહોતા. આ વચન પેલો માણાવદરનો ગજે ફરખા એને સાંભળ્યા. એ પાછો અભ્યાસી હશે, અભ્યાસી નહીં સાધક હશે. સાધકને જ સમજાય, અભ્યાસી ના સમજાય. ખાલી વાંચવાનો વિષય નથી. આ તો સાધના કરવાનો વિષય છે. સાધના કરે ને ખબર પડે, નહીં તો ખબર જ ના પડે. વાંચી ગયો શું છે, તાજા કાચો દરબાર છે, લીમડો છે, શું લીમડો છે, બધું જ છે અંદર. શું નથી એ જ પ્રશ્ન છે. તો એ ગજે ફરખા એવો હશે મુસલમાન, એને વતનામૃત સાંભળ્યા, ખુશ થઈ ગયો, આફરીન થઈ ગયો અને બોલ્યો કે એ બોલને વાળા તો ખુદા હી હૈ. આ ખુદા સિવાય આવા વચન નીકળે જ નહીં. પણ लिखने वाला भी खुदा है. ये गोपानंद स्वामी और ये मुक्तानंद स्वामी और ये नित्यानंद स्वामी और ये शुकानंद स्वामी, આ ચાર પરમહંસો એ भी खुदा है. હું બોલો ને તો महाराज के कोई संतों को बोलिया कि बोलने वाला तो खुदा ही है, लिखने वाला भी खुदा है, खुदा जैसे है, लेकिन समझने वाला भी खुदा है. એ ખુદા જેવો થાય ત્યારે સમજાય પડે એવી નથી. આ સમજવું ને એ બી અઘરું છે. અહીંયા આગળ પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ હતા. અમારા મને ઘણા બધા દર્શન કર્યા છે, શાંતિબેન બધાએ. એમના દીકરા શાંતિલાલ સ્વામિનારાયણ, એ તો ઘણા બધાએ જોયા છે, સંતોએ દર્શન કર્યા છે. એમના દીકરા નવીનભાઈ સ્વામિનારાયણ અત્યારે ઇંગ્લેન્ડમાં ત્યાં કોલેજમાં પ્રોફેસર છે. તે અહીંયા આગળ બીએસસીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા અને ત્યાં આગળ ગયા, એમએસસી થયા, પીએચડી થયા. તે પીએચડીમાં એણે આઇન્સ્ટાઈનની થિયરી રિલેટિવિટી એની ઉપર આગળ કંઈક પીએચડી કર્યું અને એ થીસીસ અહીં મોકલેલી યોગીજી મહારાજની પ્રસાદીની કરવા. અને તે વખતે હું અહીં આવેલો, તે મને શાંતિભાઈએ બતાવી. મને કે નવીને થીસીસ મોકલી છે પ્રસાદીની કરવાની છે. આપણને તો કઈ થીસીસમાં ખ્યાલ ના આવે એટલે આમાં ખેડાડી દીધી. પછી મેં શાંતિભાઈ પૂછ્યું, કારણ શાંતિભાઈ એના પિતાશ્રી ગુજરાત કોલેજમાં મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. જેઠાલાલ સ્વામિનારાયણ બી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા મેથેમેટિક્સના, જબરજસ્ત ખાં હતા. એ શાંતિલાલ એવા અને નવીને બધા મેથેમેટિક્સ ઉતરેલું બધાની અંદર. તે પછી મેં શાંતિબેન પૂછ્યું, મેં કહું થીસીસ તમે વાંચી? તો કે હા. કેવું લાગ્યું? હું સમજ્યો જ નથી કે મારા દીકરાની થીસીસમાં મને સમજણ પડતી નથી. દીકરાની થીસીસમાં બાપને, અને બાપ અહીં પ્રોફેસર છે. વાત એવી છે, આના ખેલ નથી. આ આઇન્સ્ટાઈને થિયરી બહાર પાડીને વર્ષો સુધી, અત્યારે કદાચ એવું હશે 12 જ જણ સમજતા આખી પૃથ્વી ઉપર. આપણે બધા ના સમજીએ, પણ એની અંદર મૂળા ઉતરેલા હોય ને, બધા ભણતા હોય, એને સમજણ નથી પડતી કે આ બધું શું છે. તો આ પરમહંસો ઓર્ડિનરી નહોતા. ગોપાલ સ્વામી જબરજસ્ત અષ્ટાંગ યોગી પુરુષ, આમ ગ્રહણ અધ્ધર રાખી દે એવા બધા હતા. મુક્તાનંદ સ્વામી બધી રીતે આમ વ્યવસ્થિત. નિત્યાનંદ સ્વામી અહીંયા આગળ અમદાવાદમાં શાસ્ત્રાર્થ થવાનો હતો. એ બધા બહારના વિદ્વાનો હતા કે સ્વામિનારાયણનું બહુ વધ્યું છે તો એને ચર્ચા કરીને પાછા પાડીએ. તે વખતે એક પદ્ધતિ હતી ચર્ચા કરીને પાછા પાડવાની. તો એ આહવાન આપ્યું કે તમારા વિદ્વાનોને મોકલો. અહીં તો બધા ફફડી ગયા. બધા તો અહીં બધા કોઈ વિદ્વાન જ નહીં હોય. બધા આમ ધ્રુજી ગયા. શું થશે? અમદાવાદની ગાદી ને વડતાલની ગાદી, તે બધા આમ હરી ગયા. તે સમાચાર વડતાલ પહોંચ્યા કે અમદાવાદ કે વડતાલ, અંતે તો સ્વામિનારાયણ છે. આપણે જ આપણું જ થવું જોઈએ, આપણો મોકલો વિદ્વાન. નિત્યાનંદ સ્વામી, તે નિત્યાનંદ સ્વામી 2 ગાળા ભરીને પુસ્તક લઈને નીકળ્યા. 2 ગાળા, અને એક ગાળામાં પોતે બેઠા, ડબલ ચશ્મા
અને આયા એટલે પેલા એ જોયું, આમ બધા વિદ્વાનો બેઠા હતા તે ટાઢા પડી ગયા, ઠંડા કોલ્ડ થઈ ગયા, ડીપ ફ્રીઝમાં મૂક્યા હોય એવા. અને પછી બોલ્યા કે આ તો સસલા મારને કા સામાન તૈયાર કિયા और સિંહ ખડા હો ગયા. બંધ થઈ ગયા. શાસ્ત્રાર્થ વગર શાસ્ત્રાર્થી જીતી લીધો. આ નિત્યાનંદ સ્વામી હતા. અને ગુણાતીતાનંદ સ્વામી તો વળી મહા ખેલાડી, એ તો વળી શાસ્ત્રાર્થી પર એમને એક એવો ભેટી ગયો કે શાસ્ત્રાર્થ કરવો છે, હવે કોઈ મળે નહીં, બધા જ સામાન્ય. પણ ગુણાતીતાનંદ સ્વામી એકદમ સમય સૂચક કે બધાને જોડા કાઢો, જોડા કાઢો. અને જોડા વ્યવસ્થિત ગોઠવ્યા, દોરી બોરી બાંધી અને લુગડું બાંધ્યું અને વ્યવસ્થિત ઉપર. અને પછી કે ઉપર લખો વક્રકુંડ, વક્રકુંડ. અને એક સાધુ કે માથે લો તમે અને ભજન કરતા કરતા જાઓ શાસ્ત્રાર્થ કરવા. પેલા આયા અને પછી આમ બધો સંઘ આવતો જોયો કે શાસ્ત્રાર્થ મંડળી આવી છે, પણ પેલું દૂરથી વાંચ્યું વક્રકુંડ. એટલે પેલો પૂછે તમે આ શાસ્ત્ર વાંચ્યું છે? મેં નથી વાંચ્યું. કે તમે કે અમારથી પ્રશ્ન કાઢશે તો, અમારથી પ્રશ્ન કાઢશે તો મરી ગયા. એટલે કે હારી ગયા, અમે બસ તમે જીતી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ સભા જીતી. પછી પેલા ગયા ને પછી હરિભક્તોએ પૂછ્યું સંતોએ કે સ્વામી શાસ્ત્ર ખોલાયું હોત તો કે જોડા. બધા ખેલ સહજાનંદ સ્વામી બધા ખેલ એવા કર્યા છે ને તમે જુઓ તો કઈ સમજાડ જ ના. વિદ્વાનો એવા. કહેવાની વાત શું હતી કે આ બધા પરમહંસો આવી રીતે બધા વ્યવસ્થિત હતા. અને એમણે આ બધો શબ્દ વાપર્યો છે વચનામૃત. તો એ આપણે મહિમા જાણવો જોઈએ. મહિમા ના સમજાય એટલે પછી આમ એની અંદર રસ પડતો નથી આપણને. ઠીક છે, વચનામૃત છે. જે લોકો અભ્યાસી જુદા અભ્યાસી છે. શ્રી હરિ સ્વામી અભ્યાસી છે, બીજા અક્ષરજીવન સ્વામી અભ્યાસી છે, આ વિવેક જીવન સ્વામી અભ્યાસી છે. આ બધા અભ્યાસ પછી બહારનો અભ્યાસ કરતા હોય છે. એને ખબર પડી જાય કે આ ઉપનિષદ આવ્યું, આ ગીતા આવી, આ ભાગવત આવ્યું, આ રામાયણ આવ્યું, આ વેદ આવ્યો, બધું એને એકદમ સાદી ભાષામાં લખ્યું હોય. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, ભલે ગુણાતીતાનંદ સ્વામી વેદ નતા ભણ્યા, ભલે ઉપનિષદ નતા ભણ્યા, પણ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે આ વચનામૃતના ચોપડામાં 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિક ઇતિહાસ એનો સાર આવી જાય છે. અને વાત સાચી છે. આપણે પેલા સંસ્કૃતમાં બોલાય એટલે નવું લાગે, કારણ કે રોજ આપણે ગુજરાતી સાંભળવા ટેવાઈ ગયા અને આપણે બધું પ્રોઝમાં ચાલે, પેલું બધું કાવ્યમય ચાલે એટલે આપણે જરા નવું લાગે. હમણાં અંગ્રેજીમાં બોલે નવું લાગે, પણ બધું એક છે ભાઈ, આ બધું જ છે એની અંદર. તો એવો અદભુત ગ્રંથ આ વચનામૃત છે. એનું આ વાંચન કરીએ છીએ. આ મધ્યનું 14નું વંચાય છે કે ભગવાનને પામવાના છે, ભગવાનની સાથે એકાત્મ ભાવ કરવાનો છે, ભગવાનને હૃદયમાં પ્રગટ કરવાના છે. બધાનું કાર્ય આ છે. નાના હોય કે મોટા હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભણેલા હોય કે અભણ હોય, ગામડાના હોય કે શહેરના હોય, દેશના હોય કે પરદેશના હોય, સાધુ હોય કે પાર્ષદ હોય કે સાધક હોય કે બ્રહ્મચારી હોય કે ગૃહસ્થ હોય, વન એન્ડ ઓલ બધા એક વસ્તુ કરવાની છે અને ભગવાનને પામવાના છે. એ સિવાય અપૂર્ણપણું નહીં મટે, કલ્પના નહીં મટે, શાંતિ નહીં થાય, મૂંઝવણ નહીં ટરે, ખાલીપણું નહીં જાય. ગમે તે કરો, ગમે તે થાવ અને ગમે ત્યાં જાઓ, આ કર્યા સિવાય છૂટકો નથી. આજે કરો તો આજથી કરવાનું છે, આજે ન કરો કાલે આ જ વાત થવાની છે ને આ જ સમજવાનું છે. આ મેં મારી રીતે કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઘોઘાવદર ને પાદરે શિવજીનું મંદિર છે, એ મંદિર હજુ છે. યોગીજી મહારાજની સાથે અમે ગયેલા. ત્યાં આગળ જાગા સ્વામી પાસે 5 વચનામૃત વંચાવ્યા. પ્રથમનું 23, મધ્યનું 30 અને 45, અમદાવાદનું 2 અને 3. આ વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આચાર્ય હોય, નાનો મોટો ભગવાન હોય કે ગમે તે હોય, આ વચનામૃત સિદ્ધ કર્યા સિવાય કોઈનો છૂટકો નથી. એમાં આ જ બધી વાત આવે છે. હું જે મારી ભાષામાં બોલી ગયો એ વાત એમાં આવે છે. તો બધાએ આ કરવાનું છે. એટલે એની ઉપર મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો કે આ કરવાનું છે તો એનો એક માર્ગ એ સમાધિનો માર્ગ છે. સમાધિનો માર્ગ એટલે અષ્ટાંગ યોગનો માર્ગ. પાતંજલ ઋષિએ પ્રવર્તાયો તે.
પાતંજલ ઋષિએ અષ્ટાંગ યોગ આપ્યો. એ અષ્ટાંગ યોગનું અંતિમ પદ એ સમાધિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે અમે એક જ શબ્દ લીધો, અષ્ટાંગ યોગ શબ્દ ના લીધો, 8 ના ગણ્યા, છેલ્લો લીધો. એકમાં પછી બધું ગણી લેવાનું. તો એ અષ્ટાંગ યોગનો જે માર્ગ છે એને કરીને ભગવાનને પમાય છે. આ એક માર્ગ છે. તો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ સિવાય બીજો કોઈ માર્ગ ખરો? એક જ માર્ગ છે બસ, દુનિયામાં એક જ માર્ગ છે, બીજા માર્ગ નથી. ઘણા માર્ગ હોય છે. અહીંથી મુંબઈ જવું છે, ટ્રેનમાં જવાય. ટ્રેનો પાછી ઘણી હોય છે, સવાર હોય, સાંજે હોય, સાંજે પાછી ઘણી હોય, પાછા એમાંય ક્લાસ હોય છે, ઘણું બધું હોય છે. બસ જાય છે, મોટર કાર જાય છે, પ્લેન જાય છે, હેલિકોપ્ટર જાય છે, ઘણા બધા માર્ગ છે. જુદે બીજે રસ્તે લેવાય છે, વાહને જુદા જુદા છે. તો આ ભગવાનને પામવાનું છે, એનો આ સિવાય કોઈ માર્ગ ખરો? આ પ્રશ્ન પૂછ્યો. હવે મહારાજ એનો જવાબ આપે છે. તો આપણી જે સાધના, સ્વામિનારાયણીય સાધના, વોટ ઇઝ ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ? સ્વામિનારાયણની સાધનાનું શું મૂળ, શું વોટ ઇઝ તેનું સેન્ટર પોઈન્ટ શું આપણી સાધનાનું? તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો, તે આ વાત આપણી. કોઈ પણ આપણી પ્રવૃત્તિ કરીને આપણે આ કરવાનું, જાતે કરવાનું અને બીજાને કરાવવાનું, તો આ કરાવવાનું, બસ. ધીસ ઇઝ આ એનું સેન્ટર પોઈન્ટ. એમાં મહારાજ એક શબ્દ ઉમેર્યો કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો ખરો જ, પણ મહારાજે શું કહ્યું? જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું, કાલે એટલે મધ્યના 13માં, આ મધ્યનું 14 છે, કાલનું એટલે મધ્યનું 13, અને મધ્યના 13માં જે ભગવાનના સ્વરૂપની વાત કરી છે એ પ્રગટ ભગવાનના સ્વરૂપની વાત કરી છે, પોતાની વાત કરી છે. એટલે મહારાજના સ્વરૂપને વિશે નિશ્ચય કરવાની વાત છે. પરોક્ષપણે ભગવાનની અંદર નિષ્ઠા હોય એવા કરોડો માણસો છે. વ્યવસ્થિત નિષ્ઠા, જબરજસ્ત નિષ્ઠા. આપણને ઘણી વાર એમ થાય કે આપણે પ્રગટમાં ખાલી બોલીએ જ છે, પણ પરોક્ષમાં પણ લોકોને નિષ્ઠા છે. મેં રઘુનંદન મોદીની વાત કરી હતી વચમાં, રાજસ્થાનના છે, ફરી કર્યું એને વાત આ અનુસંધાનમાં. રઘુનંદન મોદી 6 ચોપડી ભણેલા છે, રાજસ્થાનના છે, અને પેટ્રોલ સ્ટેશન ઉપર પેટ્રોલ ભરવા માટે નોકરી મગાયેલા. ત્યારે પેલા માલિક કે મેનેજરે એને પૂછ્યું કે તમારે શું થવું છે? આમ છોકરો હોશિયાર લાગેલો કે મારે તમારી ખુરશી ઉપર બેસવું છે. મારો ખેલાડી, આવો સ્પિરિટ વાળો, મારે તમારી ખુરશી ઉપર બેસવું છે. પેલા રાજી થવા એને કે મારી ખુરશી પડાઈ લેશે ને, આ માણસ આમ સ્પિરિટ વાળો છે. અને એ માણસ પેટ્રોલ ભરતા ભરતા આગળ વધ્યો. આજે એડિબલ ઓઇલ્સ ઇન્ડિયામાં નંબર એનો પહેલો છે. નિવિયા ક્રીમ એ બનાવે છે. એના જુદા જુદા કારખાના અને ઓફિસીસ ભારતમાં 50 ઠેકાણે છે, અને 15,000 માણસો એની નીચે કામ કરે છે. અબજો રૂપિયા ફેરવે છે. ઇંગ્લિશ બોલે, બ્રહ્મવિહારી સ્વામી વિચારમાં પડી જાય. હા, ફિલોસોફિકલ ના બોલે, પણ વાતચીતમાં એના બિઝનેસને વાત કરે ને વ્યવસ્થિત વાત, એની સ્પેલિંગ મિસ્ટેક ના હોય, અને એનું બોલવાનું ઇંગ્લિશ કરેક્ટ ઇંગ્લિશ. બંગાળી બોલે પરફેક્ટ, હિન્દી માસ્ટર, બધી રીતે વ્યવસ્થિત. એક વ્યસન નથી. યાદ રાખો, કોઈ પ્રગટ ગુરુ જેને મળ્યા નથી. હા, પ્રમુખ સાહેબ મહારાજના યોગમાં આવ્યો છે. ગયા ફેરે મેં ગયા લંડન મંદિરે આવ્યા હતા, અને ત્યાં એની રસોઈ પણ રાખી હતી. એ બધું બરાબર, સદભાવ ખરો, પણ આ મારા ગુરુ એવું એમ નથી. પરોક્ષપણે ભગવાન માનતો છે ગમે તે કંઈક, પણ નિષ્ઠા એની સાચી. એનો એકનો એક દીકરો આવો માણસ, અને એક્સિડન્ટ થયો, તે હોસ્પિટલમાં જોવા ગયા તો ડિસ્ટર્બ નથી થતા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, ડિસ્ટર્બ થતો નથી. ત્યાં એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન બધું જ તમારું છે. આ ફેક્ટરી તમારી છે, હું તમારો છું, અને આ તમારો છે. તમારે જરૂર હોય તો તમે રાખજો, મારે જરૂર હોય તો મને આપજો. તો ભગવાન કે મારે જરૂર છે તો લઈ લીધો, કઈ વાંધો નહીં. એ તો દીકરા વગર ચલાવે છે. આ એકનો એક દીકરો ઉપડી ગયો. આ સમજણ કેવી છે? ભગવાનમાં નિષ્ઠા એટલે ખેલ છે. આ બોલવાનું નહીં ખાલી, ભગવાન છે એવું તો બધા લખે. અમેરિકા વાળા લખે છે, ડોલર ઉપર ને સેન્ટ ઉપર બધે લોકો ઇન ગોડ વી ટ્રસ્ટ. પણ આવું થાય તાર જે લખે છે ને હોકવાડું હશે કે નહીં ભગવાન? હો કેવો ભગવાન છે, મારો જ લીધો. આટલા બધા છે ને લોકો હાથ છે ને, એટલે મારો ઘણું આપણને પ્રશ્ન થાય એવું છે. એટલે આને હાથ અત્યારે કે ઉપાડી લેવા તો ને, એને ખાવાનું ઠેકાણ નથી.
એને ખવડાવવું એ પ્રશ્ન છે, એને મૂંઝવણ થવાની નથી. અને એક શું કરવા ઉપાડે છે, કોઈ ભગવાનના તંત્રમાં સમજણ જ પડે એવી નથી. આ બધો ખેલ જ એવો છે કે ઉપાડી લીધો. કેટલી નિષ્ઠા છે કહો તો એ પરોક્ષપણે નિષ્ઠા. હા, એ પરોક્ષપણે નિષ્ઠા એની સાચી એટલે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવી ગયો છે. યોગમાં આવી ગયો છે અને સદભાવ થયો છે. હવે એમાંથી જાગશે, ધીરે ધીરે મેં ઉગશે. પણ વોટ ઇઝ કરવાનું શું છે? નિષ્ઠા આવી નિષ્ઠા કરવી એ અઘરું છે, પણ આ કરવાનું આ છે. આપણો સાધના માર્ગ આ છે. પ્રગટ ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા કરવાની છે. મહારાજ ક્યાં છે? અને નિર્વિકલ્પ આજે વાત કરી તે પછી પેલો ઉત્થાન ન થાય, લીમડો એ લીમડો, એવો નિશ્ચય એની અંદર આ કરવાનો છે. આ મુક્તાનંદ સ્વામી બધા એવા હતા. મહારાજે આમ સભા ભરીને બેઠેલી, કેટલાય મોટા મોટા માણસો બેઠેલા, બધા ગામડાના બધા કેટલાક હશે, પણ કેટલાક બધા બુદ્ધિશાળી હતા અને આમ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધેલા હતા. અને મુક્તાનંદ મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આમ રૂમાલ લીધો કે મુક્તાનંદ સ્વામી આ શું છે? આવો પ્રશ્ન પૂછે ને તે વખતે શંકા શરૂ થઈ જાય. બોલો કે આધ્યાત્મિક સભા છે, તત્વજ્ઞાનની વાત કરવાની, રૂમાલની વાત કરે છે. આ છોકરાને શીખવવાનું છે આ લોકોને રૂમાલ છે એવું. કે આ રૂમાલનો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે, આને પૂછ્યું એ બરાબર છે કે બરાબર છે, એને શીખવવું પડે કે આ રૂમાલ કહેવાય અને જર્સી કહેવાય અને ઘડિયાળ કહેવાય. મુક્તાનંદ સ્વામી પૂછવાનું છે આ? તરત પ્રશ્ન થાય કે નહીં? ઘણા થયો હશે. એ તો તે વખતના બધાના ગ્રાફ અંદરના કાઢે તો ખબર પડે. મુક્તાનંદ સ્વામી ના થયો. આ સાધના કેટલી મારા ફેરવી, કેટલા દંડવત કર્યા, કેટલી પ્રદક્ષિણા કરી, કેટલા મંત્ર લખ્યા, કેટલા યજ્ઞ કર્યા. આમાં છે કશું કરવાનું છે? પણ મન જોડે કેવી લડાઈ થાય કે આ ભગવાન છે કોણ છે? આવા ભગવાન હોતા છે? આવા પ્રશ્નો કરે છે. મન ગૂંચાય, પછી બોલે નહીં, પણ મન ગોટારે ચડી જાય. તો મુક્તાનંદ સ્વામી ગોટારે ના ચડ્યું. આ સાધના એ અઘરું છે. તો મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો, જે હતું એ કહ્યું કે મહારાજ રૂમાલ છે. શંકા વગર કઈ બરાબર છે. મહારાજે પૂછ્યું છે તે પૂછે જવાબ આપવાનો છે, બસ. કેમ પૂછ્યું, સાથી પૂછ્યું, કઈ નહીં. મહારાજ કે રૂમાલ નો હોય તરત બીજી શંકા શરૂ થઈ જાય ને, તો શું છે? રૂમાલ નથી તર શું છે? હેન્ડકરચીફ છે ને અંગ્રેજી બોલવાનું. મહારાજ કે તલવાર છે. આ શું થાય કહો? અહીં આગળ કેમનું હવે મન રાખવું? આ પ્રશ્ન તલવાર છે એટલે રૂમાલ ને તલવાર કહો છો, કઈ રીતે માનવું? કેવી રીતે આ સ્વીકારવું? વાત અઘરી પડી જાય. મુક્તાનંદ સ્વામીને શંકા નહીં. જોવા સાધના કરેલો માણસ છે ભાઈઓ, આ નથી કોઈ એમને પરાણે બેહાડી દીધેલું. મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય હતા. 16 વર્ષની ઉંમરે તો એને બ્રહ્મચર્ય પાળવાનો વિચાર આવ્યો. 80 વર્ષે નથી આવતો. 70 વર્ષની ઉંમરે ઘણા કહેતા હોય છે, એક ભાઈ આયા હતા પ્રમુખ સાહેબ કે મારે લગ્ન કરવા. એટલે તમારે ઘેર છોકરા, એને ઘેર છોકરા, અને તમારે લગ્ન કરવા છે કે હા કરો કરો ભાઈ કરો. લે એ ચાલે છે. અને આ મુક્તાનંદ સ્વામીને 16 વર્ષની ઉંમરે વિચાર આવ્યો કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. સાક્ષાત્કાર કરવો છે, દર્શન કરવા છે નહીં એમને મંદિરમાં. જે મંદિરમાં બેઠા છે, જે પગે લાગે છે એ અહીંયા છે અને પ્રગટ કરવા છે. હા, વિચાર આવે એ બી અઘરું છે. અને વિચાર એને બેસી રહ્યા નથી, ઘણા વિચાર આવે છે. લ્યો વિચાર આવ્યો તેથી શું નીકળ્યા? બ્રહ્મચર્ય પારું છે. પૂછવા માંડતા હતા પ્રશ્ન, એમને ખાલી ફેંકા ફેંકી કરે ને કે હવે પ્રશ્ન ઉત્તર કરો. શિબિરમાં થાય પ્રશ્ન પૂછો એટલે પૂછવા ખાતર પૂછે, એને કોઈ લેવા દેવા જ ના. અન્વય શું વ્યતિરેક શું? બેસ અને અન્વય વ્યતિરેક રહેવા દે ને. તું તારું પૂછ ને નામું કેમ લખવું એ કે ગ્રહસ્થમાં તો નામું લખે છે એ પૂછને પ્રેક્ટિકલ થાય ને. શું હવામ ફડાકા કરે? અન્વય વ્યતિરેક નહીં. તો આ મુક્તાનંદ સાહેબ હવામ ફડાકા નથી કર્યા. પ્રશ્ન જે અંદર ઉઠ્યા ને, જેમ તમને દુખતું હોય ને તમે કહો સાહેબ અહીં દુખે છે, એવું એવો એમનો પ્રશ્ન કહેવાય. કોકને દુખે છે, કોકને ભલે દુખતું, તને શું દુખે છે કે ને? એ પ્રશ્ન પૂછતા હતા કે બ્રહ્મચર્યનું પાલન કેમ થાય. આ પ્રશ્નો અને એ કરવા બધા એ બતાવે કરવાનું. પછી કે આમ થાય એટલે શરૂ કરવાનું. પછી વાતો કરી બધી પેપર લખી નાખો. સત્સંગ, શિક્ષણ, પરીક્ષા, પ્રાજ્ઞ 3. એ પ્રાજ્ઞ 3 થી કામ ના થાય ભાઈઓ. એ જીવવાની વાત છે. તો આ જીવવા વાળા હતા. તો કહેવાની વાત શું છે? એક આ તો મેં થોડીક વાત કરી મુક્તાનંદ સ્વામીની. આ ભૂમિકા ઉપર પહોંચેલા પુરુષ હતા મુક્તાનંદ સ્વામી. એ કહે છે કે મહારાજ રૂમાલ છે, અરે તલવાર છે. તો લોકોને ઘણા શંકા થાય ને, હું કઈ પૂછ્યું હશે, મુક્તાનંદ સ્વામી જવાબે આપ્યો છે તલવાર કેમ નહીં, પણ આને રૂમાલ કહેવાય
અને ટેબલ કહેવાય અને ગાદલું કહેવાય. તો શબ્દનું મૂળ શું છે? શબ્દ ક્યાંથી આવ્યો? ભગવાનમાંથી. તો ભગવાને શબ્દ બદલ્યો. લે, આ અમેરિકા છે ને, પેલો સુપર પાવર કહેવાય છે. તે લોકોએ કેટલાય શબ્દોના સ્પેલિંગ બદલ્યા છે. કલર, તે કલરનું ઇંગ્લિશ ડિક્શનરીમાં શું સ્પેલિંગ છે? COLOUR. આ લોકોએ કાઢી નાખ્યો, યુ કાઢી નાખ્યો. કોઈ ચેલેન્જ નથી કરતું. તમે ના ચેલેન્જ કરી શકો અમેરિકાને કે COLOR. એવા તો કેટલાય શબ્દ બદલ્યા. પ્રોગ્રામ, એમાં આપણે એમ ઈ હોય છે. એ લોકો ઈ કાઢી નાખ્યો, નકામો પહેરી ગયો છે. તો ડબલ એમ શું કરો? પહેરી ગયો, કાઢી નાખ્યો એમ વધારાનો. મેં ડબલ એમ લખે, શું જરૂર છે? લ્યો, કહેવાની વાત શું છે કે આ પાવરફુલ છે તો એનું ચાલે છે, એની ડિક્શનરી છે. લ્યો, તો પાવરફુલના પાવરફુલ ભગવાન છે. એને ડિક્શનરી બદલી. આ ગમે તે રીતે એને મનને સમાધાન આપ્યું છે, મારે તો એ જોવાનું. બસ એ કહે તો ઉગમણી દિશા. પછી બીજી રીતે કદાચ વિચાર કર્યો છે કે તલવારનું કાર્ય શું? વર્ક ઉપર જાઓ, શબ્દ ઉપર ના જાઓ. આ ગમે તે મૂળ ઉપર જાઓ. તો એનું તલવારનું કાર્ય શું? મારવાનું કે ડરાવવાનું? ઘણી વાર દરેક વખતે કે તલવાર મારવામાં નથી હોતી, ખાલી હોય તો પેલો આગો પાછો થઈ જાય, તલવાર લઈને ઉભો છે. અથવા તો જરૂર પડે તો ઉપયોગ કરવાનો, મૂળ મારવાનો એને, બરાબર ને? તો સહજાનંદ સ્વામી રૂમાલથી ડરાવી શકે? ખાલી જગ્યા પૂરો. સહજાનંદ સ્વામી પાસે તલવાર ના હોય અને સહજાનંદ સ્વામી રૂમાલ ઊંચો કરે તો કોઈને બીક લાગે? બીક શું લાગે? ધામમાં જતો રહે. સહજાનંદ સ્વામીને રૂમાલની જરૂર નથી ભાઈઓ. સહજાનંદ સ્વામીને દ્રષ્ટિ બસ છે. આમ દ્રષ્ટિ કરે ને કે ધામમાં ઉપડી જાય. દ્રષ્ટિની જરૂરિયાત નથી, સંકલ્પ. દ્રષ્ટિની બી જરૂરિયાત નથી. આંખ બંધ કરીને આમ સંકલ્પ કરે કે ખલાસ, પતી ગયું. આ પાવર છે. આપણને એમ થાય કે આવું હોઈ શકે? આવું હોઈ શકે? યસ, હોઈ શકે.